પરંતુ ઘટના સરસ બની છે બહેનો ભાઈઓ. બાકોદર ગામ ભાગ્યશાળી હશે કે આપણને બધાને આવા સત્સંગના બાના નીચે એવા બાના સાથે આ ભૂમિ ઉપર હળી મળીને 7 દિવસ પરમાત્માના ગુણાનુવાદ એનો મહિમા ગાવાનું, હૃદયને હળવું કરવાનું. આગલા જન્મમાં ક્યાં કેવી રીતે શું થયું એ કંઈ ખબર નથી, પણ જે કાંઈ થયું તેનું પરિણામ આ જન્મમાં આપણે જેને ઘરે આવ્યા એવા પવિત્ર માતા પિતાએ આપણને સાચવી સંભાળી કોઈ કુસંગ ન થવા દીધો અને અહીંયા સુધી પહોંચાડી દીધા. હેમ ખેમ આંટો દઈને આવતા રહ્યા, મુસાફરી કરીને આવતા રહ્યા. કેટલા જન્મમાં ક્યાં ક્યાં ભટક્યા કાંઈ ખબર નથી. 84 લક્ષ 84 જાતના જનાવરોમાં આટા મારી મારીને આપણે ઘોડા ગધેડા કૂતરા મીંદડા ભૂંડણા ક્યાંક ફાવે ક્યાંક ન ફાવે, પણ બુદ્ધિ ન હોય તો શું કરીએ? કંઈ દીદી આપણને ખબર ન હોય કે ભાગોદર ગામનો ફલાણો શું નટાણે આ શરીર બદલો એટલે ઓલા શરીરનો અનુભવ કરો, આ શરીર ભૂલાઈ જાય. આ તો તમને યાદ કરું છું કે અહીંયા બેઠા છીએ તો 2 ઘડી અહીંયા બેસજો, નકર અહીંયા બેઠા બેઠા તમે તો ક્યાંય ઉપડી જાઓ પાછા. કે કેટલા વાગ્યા? બની હા 10:30 તો આવવાનો હતો. હાલને જઈએ તો આ તો ખૂટવાનું નથી. બધું સુરત વાળો કોઈક મહારાજ આવ્યો છે, બોલ્યા રાખે છે. અમે બધા બેસીએ કે હમણાં 12 વાગી જાય, બેલ વાગશે. તો આજ મારા ગુરુની વંદના આપણા સૌના પરમાત્મા શ્વાસે વિશ્વાસને ઘેરે રહે છે. આપણા બધાનો એક શ્વાસ છે. બધા પ્રાણી માત્ર જળમાં રહેતા હોય, જલના શ્વાસા ભરતા હોય, જલના શરીરમાં આવ્યા હોય, જલમાં એનો સંસાર બંધાય, જલમાં એની ઉત્પત્તિ થઈ, એમ એને ઘરે પાછી ઉત્પત્તિ થાય. એમ કરતાં કરતાં જલમાં એનું જીવન પૂરું થાય. જલની સૃષ્ટિ છે. પૃથ્વીના પેટાળમાં જન્મ્યા, મોટા થયા, વંશ વધારીને એમાં ને એમાં સમાઈ ગયા. જમીનથી આકાશની વચ્ચે પંખીના લોકમાં કોઈ આવ્યા, એમાં મોટા થી એમાં વંશ વધાર્યો ને એમાં સમાઈ ગયા. આવા 84 જુદા જુદા ખાનાઓમાં અવતાર લેતા લેતા મનુષ્ય જન્મમાં આપણને યાદ આવ્યું, હે અરે અરે આ કે તારા કાકા, આ મામા, હે આ મમ્મી, આ પપ્પા, આ બા ના બાપુજી, હે આ બધા મારા છે. તો કે અત્યાર સુધી કેમ મને યાદ નહોતું? કારણ કે અત્યાર સુધી તું આ ખાનામાં આવ્યો જ નહોતો. હજી એક ખાનું બદલીને તમે આજે અહીં આવ્યા છો. હજી મારે તમને ઓળખાણ આપવી કે અહીંના છે એ આપણા નથી. અહીંયા જે ભેડા થઈ ગયા છે એ કોઈ આપણા નથી. આગલા હિસાબ ચૂકતી કરવા આવ્યા છે. આગલા કંઈક વહીવટમાં કોઈનું લેતી ને કોઈની દેતી, 2 વાત બાકી રહી ગઈ. અમારું લહેણું હતું એ અહીં લેવા આવ્યા. કોઈ દીકરા થઈને આવ્યા, કોઈ ભાઈ થઈને આવ્યા, કોઈ પત્ની થઈને આવ્યા, કોઈ દીકરી થઈને આવ્યા, કોઈ લાગતા વળગતા કોઈ પણ પ્રકારના, કોઈ તમારો સાહેબ થઈને આવ્યો, કોઈ તમારો નોકર થઈને આવ્યો, કોઈ જાનવર થઈને આવ્યા, કોઈ ઘોડા, એવી રીતે કોઈ કૂતરા, એવી રીતે એકબીજાના હિસાબ વહીવટ ચોખ્ખા કરવા અહીંયા પાછા ભેળા થઈ ગયા. આ ભ્રામિક ખ્યાલ છે. આપણે ભેળા થયા એ ખ્યાલ નથી. તમારા પત્ની ને તમે તમારા પતિ કેટલા વર્ષોથી ભેળા છો, 2-3 બાલ બચ્ચા મોટા થઈ ગયા, એને ઘરે દીકરા થઈ ગયા. હજી ક્યાં તમને એકબીજાની ઓળખાણ, એકબીજા ઓળખતા જ નથી. આ વાત મારા ગુરુએ કરી છે, એ તમને ખાલી ઈશારો આપવા આવ્યો. આજ ગુરુ વંદના છે. ગુરુની વંદના આજ કરી લઈએ. તમારી અંદર ગુરુ તો છે જ, તે ગુરુજી છે તમારી અંદર. એની ઓળખાણ આપવું. જો અહીંયા બેસો તો થાય એવું છે. તમે અહીંયા બેઠા બેઠા બહારનો વહીવટ કરતા હો, બેઠા હો અહીંયા
અને ક્યાંના ક્યાં તમારા મગજના દોરડા છે એ મન સાથે જોડાયેલા કલ્પનાઓ કરતાં 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 કોઈક ને કોઈક વાતમાં ચડી જાઓ એટલે અહીંયા તો વળી પાછું ભૂલાઈ જાય. એટલે આ લોકો ઘડીએ ઘડીએ તાલીઓ વગાડે ને ઘડીએ ઘડીએ જોર જોરથી વગાડે, એ ઓલું બોલાવવા હાથ અહીંનું યાદ રહીએ એવું તો કોઈ ભાગશાળીનું માણસ તૈયાર થઈને આવ્યું હોય એને અહીંનું યાદ રહે છે, ભલે અહીંનું યાદ નથી રહેતું. આ બધું કલ્પનાવાળું છે, કલ્પનાવાળું છે. કાલે અહીં કાંઈક હતું ને આજે અહીં કાંઈક છે ને વળી પાછું આવતીકાલે કાંઈક બની જશે. કલ્પનાના જગતમાં આવ્યા ને આપણી કલ્પિત જ છીએ. જનક નામના રાજા સીતાજીના બાપુજી હતા. મોટી બેન એ સાંભળો, હાજી જનક રાજા હતા. સીતા માતા છે ને રામ ભગવાનના પત્ની થઈને આવ્યા. એટલે ભગવાન રામ અને સીતા એક ઘરમાંથી બે ભાગ જુદા પડ્યા. એક આકાશમાંથી ઉતર્યા ને એક પૃથ્વીમાંથી નીકળ્યા. વાત તો મારે આજ તમને યાદ ઈ કરાવી હતી. આકાશમાંથી ઉતર્યા એ દશરથ મહારાજના વંશજો બન્યા, વચનના વંશજ બન્યા. દશરથ રાજા ને જનક રાજા બે પરશુરામ બાપા પાસે ગયા. પરશુરામ તમે નામ સાંભળ્યું હોય, પૃથ્વી ઉપર ક્ષત્રિય જોઈએ નહીં. આવા પરશુરામે પોતાના પરશુથી ક્ષત્રિય વંશનો નાશ કરતા 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 જનકજી અને દશરથ બેઉ આવ્યા. દશરથજીએ જનક મહારાજ પરશુરામ બાપાને પ્રાર્થના કરી કે હે ભગવાન, 21 વખત તમે પૃથ્વીને નક્ષત્રિય કરી, છતાંય ક્ષત્રિયો અમે બે બચી ગયા છે. આનું નામ છે જનક અને મારું નામ છે દશરથ. હવે જો તમારે અમને મારી નાખવા હોય તો આ સેકન્ડે તમારે પરશુથી મારી શકો, પણ આને કોઈ દીકરો દીકરી નથી, મને કોઈ દીકરો દીકરી નથી. મારો કે આનો બેમાંથી કોઈનો વંશ ચાલે એમ નથી. મારવા હોય તો તમારી ઈચ્છા ને જીવતા રહેવા દેવા હોય તો તમારી ઈચ્છા. પરશુરામ બાપા આંખ બંધ કરી ગયા, ભગવાન નારાયણને યાદ કર્યા, વિષ્ણુ ભગવાનને યાદ કર્યા કે પ્રભુ ટાઈમ થઈ ગયો. તો કે હા ભગવાન, અવતારની લીલા તમારી તમે પૂરી કરો તો હવે મને આવવું છે, મારે મર્યાદા પુરુષોત્તમ બનીને આવવું છે. તમે એક આવેશનો અવતાર લઈ અને ક્ષત્રિયો સાથે સંઘર્ષ કર્યો. શા માટે? જમદગ્નિ ઋષિને એક ગાય આપી હતી દેવતાઓએ, કામધેનુ. એક મહારાજા રાજા બનીને જંગલમાં આવ્યા કે આ ગાય અહીંયા સાધુ લોકોને શું કરવી? આ ગાય તો રાજભવનમાં જોઈએ, જે વસ્તુ માંગો એ વસ્તુ આપે. એ અહીંયા સાધુ લોકોને દે. સાધુ તો કંઈક હોય તો ઉલટાનું જાતું કરે. સાંભળું તો તમને કહું, અહીંયા શું ને આ ભાકોદરમાં શું એમ પૂછું, ન્યાલ થયા બસ એટલું જ. મારે અહીંયા હો તો બે વાતો કરી લઉં ને. અહીંયા તમે ઘરે હો તો તમે કયો કોલો સુરત વાળો આવે હાલને 2 કલાકે જી. ઘરે હો તો અહીંયા આવો તો ઘરને યાદ કરો, ઘરને યાદ કરો. કંઈ કહેવા કરવાનું બાકી હોય, કોઈ મોબાઈલથી આખી પાછી વાત થઈ હોય ને એને ટાઈમે બોલ, એ બધું અહીંથી યાદ કરવો પડે. ઘરે જાઓ તો વળી અહીંને યાદ કરો, અહીંયા આવો તો ઘરને યાદ કરો. એટલે કમ્પાઉન્ડમાં તમને પૂરીને બેસાડ્યા છો. ફરતા દરવાજે 1-2 ભાઈ ઊભા આવકારો દેવાવાળા કે પાણી જોતું હોય તો ન્યા પુગાડશું, ચા જોઈતો તો ન્યા પુગાડશું, 2-3 તકિયા રાખીને બેહવું હોય તો એ ત્યાં પુગાડશું, પણ કથામાં 1-2 કલાક બેસજો.
પણ કથામાં હું છે આ તો કીધી ને સાંભળી એની એ વાતું છે, એમાં કંઈ છે નહીં. અરે પણ તું એનો ઈ છો, રોજ સવારે ઉઠે છે કે ના? તો કે ઉઠું તો દાંતણ કરે છે. તો કે હા, દાંતણ અઠવાડિયું ન કરો તો કોઈ પાસે બેસવાય ન દે. આખો જાય 8 દી દાંતણ ન કરો તો મોઢું તમારું વાસ મારે. 2-4 દી નાવાનું બંધ કરું તો બાજુમાં કોઈ ન બેસવા દે, પરસેવાની વાસ આવે. આવી રીતે તમે એકના એક છો, પણ રોજ પ્રતિક્રિયા અને ક્રિયા બેને પકડીને રહો છો. આ જીવન અણમોલ છે એમ દશરથ રાજાએ કીધું કે જો મારી નાખવા હોય તો 2 માંથી એકઈને દીકરો દીકરી નથી. જમદગ્નિ મહારાજની પાસેથી ગાય લેવા રાજાએ જુલમ કર્યો. ઋષિએ ના પાડી એટલે ઋષિને રાજાએ મૃત્યુનો દંડ દઈ દીધો. ઉતાવળમાં પરશુરામજી આવ્યા, પિતાજીની હાલત જોઈ, અને પરશુરામ તપ કરીને આવ્યા હતા, અને તપનો રસ્તો એને જોતો હતો જગતનું કલ્યાણ. એને બદલે જગતની સાથે સંઘર્ષ ઊભો થયો કે મારા બાપને વિના અપરાધે અને વળી રાજાએ મૃત્યુનો દંડ દીધો. કોણ છે રાજા? અને પછી પરશુરામ આવેશી અવતારની લીલા કરે છે. એ પરશુરામને આજ ખબર પડી કે ટાઈમ મારી લીલાનો પૂરો થયો. જનકજીને અને દશરથ રાજાને પરશુરામે કીધું કે જાઓ તપ કરો. તપ જનક રાજા કે તપ કરીને તો રાજા થયા છીએ અમે. તમને ખબર છે તમારા પૂર્વજોએ કેટલા તપ કર્યા હતા? જંગલમાં રહેવાનું, જોગીની જેમ રહેવાનું, વનફળ ખાવાના, સખત મજૂરી કરવાની, ઉગે હાથમે. એના કરતાંય તમે જ્યાં છો એ જીવાય ઉપર તમારો આધાર. ધૂળમાંથી ધાન પ્રગટ કરો, જલ ને પૃથ્વીનો સંયોગ કરીને સાઈડમાં ક્યાંક કાંઈક ને કાંઈક એવું વાવો, એમાંથી કાંઈક ઉગે. એ ઉગે એની પછી જરૂરિયાતવાળું રાખો ને બીજું બધું જગત માટે સમાજને આપો. આવી રીતે ધીરે ધીરે કરતાં કરતાં જંગલમાંથી વસ્તી હારે હળી મળીને રહેતા, એમ કરતાં 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 આજે જીવન, આજે વસ્તી આપણી વચ્ચે આવી ગઈ. નહીં તો એક સાઈડમાં રહેવું આપણને. આવો જુલમ હતો, એ જુલમ ધીરે ધીરે સાઈડ થઈ ગયો. એટલે જનક રાજાએ કીધું કે તપ કેનું કરીએ? તપ કરી કરીને તો આવ્યા છીએ. તપેશ્વરી સો રાજેશ્વરી. તપ કરો એટલે રાજ મળે. રાજ મળ્યા પછી ભોગવતા ન આવડે તો પાછું નરક મળે. નરક એટલે પશુઓનો અવતાર મળે. ભોગો વિષય વાસનાઓ, ખાઉં ખાઉં ખાઉં, ભય મૈથુન આહાર નિંદ્રા, એવો જન્મ મળે. તપ કોનું કરીએ? એટલે પરશુરામ બાપા બોલ્યા નહીં, એને હાથ ઊંચું કર્યું. ભાઈઓ, આમ હાથ ઊંચું કર્યો. આકાશનું તપ કરો. એ જ હાથ પાછો નીચે મૂક્યો. જનકને કહે છે પૃથ્વીનું તત્વ કરો, તપ કરો. પૃથ્વી આ માં છે, ધરતી, એનું તપ કરો. એકને આમ અને એકને આમ, 2 રસ્તા બતાવ્યા. જનકજી આકાશ સામું જોઈને તપ કરે છે. અરે જનકજી નહીં, દશરથજી આકાશ સામું જોઈને તપ કરે છે. જનક મહારાજ પૃથ્વી સામું જોઈને તપ કરે છે. તપ કરતા કરતા સમય ગયો. આકાશમાંથી એક વચન ઉતર્યું. વચન ઉતર્યું. વચન આકાશમાંથી ઉતર્યું. ગુરુ લોકોની કરુણા તો જુઓ. દશરથ રાજાને વચનની કરુણા ઉતરી, પણ ગુરુ દ્વારા. સાંભળો માતાઓ, સજ્જનો, વિદ્યાર્થી ભાઈઓ, યુવા જગત, દૂર દૂર સાંભળતા મારા આત્માને પ્રેમી
પોતાના સાધુને માનીને એ પણ આજ સાંભળી રહ્યા છે. તમે સાંભળો તો લક્ષ્ય આપીને સાંભળો, ચેનલની લક્ષ્ય નહીં પણ તમારું લક્ષ્ય આપીને સાંભળો. સાંભળવા માટે એટલા માટે યાદ કરાવ્યા કરું છું કે સાંભળશો તો એ અંદર આવશે ને. અંદર આવ્યું છે તો ક્યારેક ઓચિતાની જરૂર પડે ત્યારે તમને કામ આવશે. શું કામ આવશે? ગુસ્સો આવતો હશે તો ઠંડા થઈ જશો. ક્યાંકથી ઉતાવળ કરીને ભૂલ કરીને ભાગતા હશો તો રોકાઈ જશો. ક્યાંક ને ક્યાંક તમને સાંભળ્યું કામ આવશે ને ક્યાંક ને ક્યાંક ગારું બોલ્યા છો ને એ ગારુંને યાદ રાખી છે તો ક્યાંક વગર કારણે કોકને ગારું કાઢતા થઈ જશો. આ જીવન છે, કરોડો રૂપિયા દેતા નથી મળતું. મોટી બેન, આ શરીર છે ને, આ ખાલી શરીરના 6.5 કરોડ રૂપિયા આ શરીરની કિંમત છે. વિજ્ઞાને આપણી આંખોની કિંમત કરી, આપણા હૃદયની કિંમત કરી, આપણા લીવર, આપણા હાર્ટ, આપણા કિડની ઇત્યાદિ મુખ્ય જે સ્પેર પાર્ટો શરીરના અતિ આવશ્યક છે એ બધાની કિંમત કરીએ તો 6.5 કરોડનું શરીર થાય. 6.5 કરોડનું શરીર હોય તો શરીરને જીવતું રાખે એની કિંમત કેટલી? એક એક શ્વાસની કિંમત કેટલી? અરે કરોડ સોના મોહર આપો ને તોય એક શ્વાસ ન મળે ભાઈ, એક શ્વાસ ન મળે. એ મારા પપ્પા છે સાહેબ, મારા પપ્પા છે, મને તમે કયોય આપો. પણ ભાઈ એના ઓક્સિજનના પાવર લોડ ઉપાડતા બંધ થઈ ગયા છે. એટલે હવે ઓક્સિજન વિના એ કેવી રીતે શ્વાસ લે? પણ સાહેબ તો કે સાહેબના બાપુજીને જવું પડે. ડૉક્ટર હોય તો એના પપ્પાને ટાઈમ થઈ જાય એટલે કે જાઉં છું ભાઈ. અરે કે પણ પપ્પા તમે ઓક્સિજન ઉપર કે, પણ ઓક્સિજન ઉપર તો હતો. ઓક્સિજન જીવી જીવીને પછી કેટલું. એમ મારું કહેવાનું છે, યાદ કરીને કહેવાનું છે કે આવું મોંઘું પવિત્ર જીવન મળ્યું છે તો એ જીવનનો યથા ઉચિત ઉપયોગ એમ ન કર્યા કરો. તમે કે અમે ગામડાના છીએ એમ ન કર્યા કરો. મોટબેન, એ ભાઈઓ, એ વિદ્યાર્થીઓ, એક ગળે એક બગડે ઈ બે, ઈ વિદ્યાર્થીઓ તમે સાંભળો. તમને સાંભળવાની જરૂર છે. આવતીકાલે તમારી ઉપર જવાબદારી આવે છે. અત્યારે આનંદથી ભગવાન જેમ જંગલમાં ક્યારેક જતા હતા એમ તમે આનંદથી આ મૃત્યુલોકના જંગલમાં આટા દો. ફાવે એવો જીવનનો દિશા વગરનો દુરુપયોગ ન કરો. હું એમ કહેતો હતો કે તપબલ પછી રાજા બને છે અને આ જીવન એટલું કિંમતી છે, એમાં જે બને છે એ તમને કહું છું. દશરથ રાજા એક દિવસ ભગવાન શિવના મંદિરમાં દર્શન કરતા ભગવાન શિવને કાલાવાલા કરે છે. કોણ? દશરથ રાજા. પછી આપણે ધીરે ધીરે માનદાતાની વાતો કરશું. ધીરે ધીરે હળવે હળવે પગથિયે પછી પગથિયા ચડાય છે ને. કૂદકો મારીને ચડશો તો કૂદકો મારીને ઉતરવું પડશે. પગથિયે પગથિયે ચડશો તો પગથિયે ઉતરવું. એમાં એક કિસાન, ખેતી કરનારો ખેડૂત ભગત, એના દીકરાના 2 દીકરાને ખંભે બેસાડીને મંદિરે આવ્યો પગે લગાડવા. 2 દીકરાને ખંભેથી નીચે ઉતાર્યા. એક દીકરાને કીધું કે ભગવાનને પગે લાગે, એટલે એ તો સીધો દંડવત કરીને જમીન સાથે સૂઈ ગયો. એ ઉઠે નહીં કોઈ વાત ને. બીજો હતો એ માથું નમાવતો નહોતો, કોઈ વાતે પગે ન લાગે.
એટલે એ બાબાએ એનું માથું લઈને આમ પગે લાગે એમ કરીને માથું નમાયું. તેણે ઊંકારો કર્યો. દશરથ રાજા ભગવાન શિવ વારે વાતો કરતા હતા, ઓલો ઊંકારો સાંભળ્યો ને એટલે આમ જોવા ગયા તો એ ખેડૂત એના દીકરાને માથું નમાવવા મહેનત કરતો હતો. ઓલો પગે લાગતો તો એ ઉઠતો નહોતો, એને ઉઠાડવા મહેનત કરો. સાંભળું છું, અવડા ઉઠતો નથી અને ઓલું લાગતું નથી. એક જ બાપના છે, વેલો એક છે, વાવેતર એક, ખાતર પાણી એક, વાડ કાંટો એક. પણ શેરડીનું જ્યાં સાઠો લીધું તો મીઠો લાગ્યો, બાજુમાં એના મૂળ બેયને વીંટાઈ ગયા હતા, પણ મરચું જ્યાં ચાખ્યું ત્યાં તીખું લાગ્યું. એટલે આને ખાંડવાળું કેણે નાખ્યું, એટલે આને ચટણી કેને કે ભાઈ કોઈએ ખાંડવાળું નથી નાખ્યું, કોઈએ ચટણીવાળું પાણી નથી નાખ્યું, પણ મરચાંની જાત મરચાં છે એટલે તીખું થાય, શેરડીની જાત સુગર છે એટલે મીઠું થાય. એટલે સંતો આપણને યાદ કરે. જોઈ જોઈને ઓરીએ, જોઈ જોઈને ઓરીએ જાતો, હે ઓરીએ જાત્યું, બીબા વિના પડે નહીં ભાત્યું. જોઈ જોઈને ઓરીએ જાત્યું, હે જાત્યું, બીબા વિના પડે નહીં ભાત્યું. બીબા વિના પડે નહીં ભાત્યું. ભરજી લે કોઈ બીટું, ભરજી લે બીટું, એ માવા મોલે આવજો, ધમોલે આવજો. બાળપણાની પ્રીતું એ મારે પૂર્વ જન્મની પ્રીતું, રામ ભજવાની રીતું રે. નવા મોલે આવજો, ઉધા મોલે રે. આવો વાલમ થોડી કરવી વાતું, તમ વિના હવે નથી જીવાતું. હા કરીએ વાતું વાતું, તમ વિના નથી જીવાતું. મળ્યું એકાંત હૃદયને, મળ્યું એકાંત ઉધા નવા મોલે આવજો.
મારે પૂર્વ જન્મની એ પ્રીતો પ્રીતુ કાના પૂર્વ જન્મની પ્રીતો મરમવા ઓ ધામોલે આટલું બધું અઘરું છે ને પાછું આવવું અઘરું છે ભાઈ. આ ખાનગીમાં કહું છું, નીકળી ગયા અહીંથી બસ આટલું જ થઈ જાય ને આટલું ખાલી એ હું એ પછી ત્યાં ક્યાં હતો કે એ તને જવાબ આપે. બસ આટલી જ એક સેકન્ડ ન થઈ ત્યાં તો તું રવાના થઈ ગયો. પાછો ક્યાં મળી છે ઉભો તને ખેતો તો જા એ ક્યાં જાય છે તો કે અરે પછી હોકારા દેતો હોય છે. પછી હોકારો જો જોતો હોય તો આવા સત્કર્મ કરીએ કે ક્યાંક કોઈ પાછો આટો દેવા આવે આપણો પિતૃનો હોકારો દઈ જાય. તમારા સૌના પિતૃને હું પ્રેમપૂર્વક કહું છું કે હાલો આજ ભાકોદર ગામમાં તમારા આખા ગામના બધા પિતૃઓને બોલાવ્યા છે. નાના મોટા જ્યાં વહેલા મોડા નીકળી ગયા હાલો પાછા યાદ કરીને હાલો આજ તમારા બધા બાળકો ભેગા થઈ અને તમને યાદ કરી છે, તમારો મહિમા ગાય છે, તમારા ગીત ગાય છે કે આવા અમારી ઉપર રાજી થતા રહેજો. આજ આ પ્રસંગ કર્યો, સાધુ સંતો બધા ભેળા થઈ, આપણે બધા ભક્તો ભેળા થઈને આવો સરસ કાર્યક્રમ કર્યો. વળી પાછો આવો મોકો આપજો. વળી આવા ને આવા સત્કર્મ કરીએ. એમાં ક્યાંક આવીને પાછા કોક આપણા હોય આપણને ભેગા થઈ જાય. કોઈ પૂર્વની ઓળખાણવાળા હોય, કોઈ અટાણની ઓળખાણ ભૂલી ગયા હોય, એ બધા ભેળા થઈ જાય. દશરથ રાજા જોઈ ગયા. સાંભળો બરાબર, આમ જોયું ને ઝેર ચડ્યું. દશરથ રાજા ઓલા ખેડૂતના દીકરાના બે દીકરા, એક ઉઠતો નહોતો ને એક માથું નમાવતો નહોતો. આમાં સમજો તમે, માથું નહોતો નમાવતો કોઈ વાત. ઓલું નમી ગયો છે, ઉઠતું નથી કે ભાઈ અહીંથી ક્યાંય મારે નથી જવું, ભગવાનના શરણે માથું મૂકી દીધું, ક્યાંય નથી જવું. આવડા બાકડા કેના હાટું ઢાળ્યા છે, બિચારા રોવે છે. કોક બેસવા વાળા હશે ભાગ્યશાળી, કોક એક ઉઠતો નથી ને એક કોઈ વાત નમતો નથી.